સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 જાન્યુઆરીના રોજ કર્મયોગી સોસાયટીના મકાનમાંથી 35 વર્ષીય લક્ષ્મીબેન કૃષ્ણ સ્વાઈનો કોવાઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। પોલીસ તપાસમાં મહિલાના પતિ કૃષ્ણ સ્વાઈને ઓડિશા રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો છે। પત્ની અન્ય ધર્મના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે તેની શંકા રાખી હત્યા કરી છે। જોકે પત્ની અગાઉ હત્યા કેસમાં જેલ પણ જઈ ચૂક્યો છે। કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર 457-58માં રહેલા મકાનમાંથી ભારે દુર્ગંધ આવતી, જેનાથી આસપાસના રહેવાસીઓ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। અસહ્ય પરિસ્થિતિના કારણે રહેવાસીઓ પાંડેસરા પોલીસને જાણ કરી। ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી અને મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો। અંદર પલંગ પર લક્ષ્મીબેનનો કોવાઈ ગયેલો મૃતદેહ મળ્યો। ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવીએ જણાવ્યું કે લક્ષ્મીબેન અને પતિ કૃષ્ણ સ્વાઈ મૂળ ઓડિશાના રહેવાસી છે। આ દંપતીનો અગાઉ પણ એક હત્યાના કેસમાં સંડોવાયેલો હતો। 2019માં લક્ષ્મીબેનના ભાઈની પત્નીની હત્યાના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી। જો કે લક્ષ્મીબેન કેસમાં નિર્દોષ સાબિત થઈ ચૂકી હતી, જ્યારે કૃષ્ણને જેલની સજા થઈ। થોડા દિવસ પહેલા જ કૃષ્ણ જેલમાંથી જમાનત પર છૂટ્યો હતો। જેલમાંથી છૂટ્યા બાદ તેને શંકા ગઈ કે લક્ષ્મીબેનના અન્ય ધર્મના એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ છે। આ શંકાએ પતિ પત્ની વચ્ચે સંબંધોને વધુ ખરાબ બનાવ્યા અને સતત ઝઘડા શરૂ થયા। આ ઝઘડાના અંતે ક્રોધિત કૃષ્ણે લક્ષ્મીબેનની હત્યા કરી મકાનને તાળું મારી નાસી છૂટ્યો। ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે પોલીસે કૃષ્ણ સ્વાઈને ઓડિશામાંથી પકડી પાડ્યો છે। ગઈ તારીખ 6 જાન્યુઆરી 2025ના રોજ આવિર્ભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળેલ, જે ડેડ બોડીની ઓળખ થતાં તેના સગાવાલાને બોલાવવામાં આવે અને જેમાં ડેડ બોડીની ઓળખ થતાં તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવેલ, જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ સ્વાઈ નાઓ નીકળેલા અને તેમને ઓરિસ્સા ખાતે વોચ કરી સર્વેલન્સ દ્વારા પીછો કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે। આરોપી અને મરણ જનાર બંનેના વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2017માં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે। જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું, જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા। પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ 23/12/2024ના રોજ આ કૃષ્ણ સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બદચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલાનું ગઈકાલે કબૂલેલ છે। મારવામાં તેણે દિવાલ સાથે તેને પટકી હતી તથા કુકરનો ઉપયોગ કરેલ છે અને રસોડાના વાસણનો પણ તેણે ઉપયોગ કરેલ છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।